આજે જસ્ટ મને વિચાર આવ્યો કે દરેકની જિંદગીમાં ક્યાંક ને ક્યાંક અમુક સારા સાચા ખોટા અનુભવો થતા હોય છે અને ભવિષ્યમાં થાય. તો દરેક વખતે આપણે કોઈની વાતો સાંભળીએ તો આપણને અંબક લાગે કે આ તો બધી હવામાં વાતો છે, કે આવું થોડી હોય. દરેક વખતે આપણે કોઈને ફોલ્ટમાં માની લઈએ કે તમારો જ વાંક હશે, તમે આવું કર્યું હશે તો આવું હશે. પણ દરેક વખતે વ્યક્તિ ખોટો નથી હોતો. ક્યારેક એની વાતો સાંભળીએ, જ્યારે રિયલ લાઈફમાં આપણે જોઈએ તો ખબર પડે કે સાચું શું ખોટું શું. સારા તો બધા હોય જ છે, બધા પોતપોતાની વાતો એવી રીતે રજૂઆત કરે એટલે એવું જ લાગે કે ના તમારી વાત સાચી. પણ એની પાછળની સાચી હકીકત તો બે બાજુથી વાતો સાંભળો ત્યારે જ ખબર પડે. એટલે ઘણી બધી એવી સ્ટોરી મેં સાંભળી છે જે મારા સુધી પહોંચી છે. એટલે એવી ઈચ્છા છે કે એને તમારી સામે રજૂ કરવી છે. અને તમને ક્યાંક એવું લાગે કે ના મારી જોડે પણ આવો અનુભવ છે, સારો હોય કે કડવો ગમે તે, શેર કરી શકો છો. તો આપણે એને એક સ્ટોરી મારફતે આગળ વધારીશું. તેમાંથી કંઈ શીખ મળે કે આવું થાય તો આમાં કરવાનું શું. દરેકનું સોલ્યુશન તો છે જ, પણ એ કોઈને કહેવાથી મળે. પણ કહેવાનું ત્યાં જ કે જ્યાં આપણને લાગે કે ના કે કોઈ વાતને સમજે. બાકી બધા સમજાવવા જ બેઠા છે, એ વાત તો નક્કી. સાચું.